શાંતિ કરણ જગ ભરણ તો યમ ઘડણ બહુકા પણ તુમે નમો નમો આદિ નારાયણી આરે વિશ્વ રૂપ વૈરા ચતુરાઈ થી જીતરેલ ચાકોલા નિયમ પારને બાંધવા ભાય પાણી કોઈ જોયા અરે રંગ જો મુરવરા શાંતિ કરણ જગ ભરણ અને પાછી ગરમ ગયા ભક્તા નમો આદિ નારાયણી ગુણ વિશ્વ રૂપ વૈરા જેમ બહુ વાત થઈ સારી થઈ સુવિતાની દાતારીની મહાન પુરુષોની વાત થઈ પણ જે ધરતીમાંથી હું આવું છું એ છે બનાસકાંઠો સૌરાષ્ટ્રની ધરતીના તો ઇતિહાસ છે કે રાષ્ટ્ર સાહેબ મેઘાણી દેવાય દુલા ભયા કાગ દેવાય પાતળી જીભ પર શારદા છે પસંદ હૈયામાં કરતી રોજ હોકારા અને દેવના ગણ સમુદી ઓડાય કે પાછી વહે ગંગધારા એની જીવાન માથે વાણી પડતી તો બધા દાયરા ભલકારા થવા પડે બહુ ચાલો હોય તો આવો હોય એવા મહાન કવિઓ મળ્યા છે તો એને આ દુનિયામાં એના ઇતિહાસ ને દુનિયાના ફલક ઉપર જગત આજે ઓળખે છે પણ અમારી બનાસકાંઠાની ધરતી એવી છે આમ તો ઉત્તર ગુજરાત એટલે થોડું બધાને એમ થાય કે સાહિત્ય ત્યાં ન હોય પણ હું જે ધરતીમાંથી આવું છું ને વાવ તાલુકો અને મારું ગામ છે અસારા મારા ગામથી બોર્ડર જે સરહદ હોય ને એ મારા ઘરના ધાબા ઉપરથી સરહદની લાઈટ દેખાતી હોય તે સરહદની સાથે સંતાન નવીન મોટો થયો ને એના જીવનમાં કુમારી સિવાય બીજું કઈ હોય નહીં ત્યાં લાઈટ દેખાય છે કોઈ ખાવાની વાત નથી અને એ લાઈટો દેખાય છે ને એવા મહાન પુરુષો થઈ ગયા સરહદની સાથે રહેવું હોય તો ઢીલા હૈયા થઈને ખાય નહીં પણ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સુરનો થાય ભેટો પછી કાળજા વેરતો હાથજા હા ભલે ત્યાં કેમ નહીં રે ક્ષત્રિય ભેટો અને ઢોલ કોઈ વાત આવે છે તેથી નરપંકાઓ છૂપે કોણે જો આવની ધરતીનો છંદ છે ક્યાંય સાંભળ્યો નથી ઢોલ ત્રમાળું હોય ઢીબાતા અને પાછું સિંધુડા નાગના નાદ સુણે તેથી અંગુરવાળા ફરકે અમલા અને નરપંકાઓ છૂપે કોણે તેથી માછા પડતા ધડ ધડતા અને કાફી દુશ્મનો કાળ મરે કસમ પર રજની પટાદર ભોગને અહરની શિવ ખાવયા મહાન પુરુષો થઈ ગયા પણ વાત મારે આગળ વધારવી નથી પણ એ ધરતીમાં એક મહાન પુરુષ થઈ ગયો લગધીરજી ગોહિલ અને એને સંબોધી અને માં જસુબાઈ માં કહે છે જેમ શિવાજીની જનેતા જીજાબાઈ મહારાષ્ટ્રમાં ગાય અને સૌરાષ્ટ્રનો વાણીઓ અંદોરી તારી કે એડિયા ભુમાયુ ગેલ સાગરોને જીજાબાઈને ગાયો બાન રે જીજાબાઈને ગાયો બાન તેદી બાની ગુરુનાવે માતા જીજાબાઈ ઝુલાવે એજી પેટમાં ઓઢીને તાપ લેલી શિવે રામ લક્ષ્મણ ની વાત રે શિવે રામ આ હાલનું બોલે આમ દુઃખમાં વાત તો આખું મારે આવું નથી પણ આ હું એક કરી તમને કહું છું એક અમારા અમૃત બારોટ કરીને કવિ છે કે વાવડના એક ક્ષત્રિયને લડાવતા હાલડું ગાય છે સાંભળો શબ્દો સાંભળો કે ઉત્તર ગુજરાતનું સાહિત્ય કેવું છે એજી પારણામાં લગધીર પોઢાડી નગે તે હાલરડા ગાય રે માતા હેતે હાલરડા ગાય તેદી ગાણા સુરવીર ના ગાવે અનામખમાં લગધીર ખેલાવે હેતી કમા લગધીર ખેલાવે સાચા સંસ્કાર સમજાવે માય કે છે દીકરા જો આજે જેટલું હું એટલું હોઈ લે પણ તું ભારત વર્ષનો ક્ષત્રિય છે તારા હાથમાં પ્રજાનું રક્ષણ કરવો ને એ તારી જવાબદારી આવે છે જો મોટો થઈને માં કદાચ એમ કે બેટા મોટો થઈને
રૂપિયા કમાજે, મોટી મોટી બિલ્ડિંગો બનાવજે. અરે આમ નો કે તો માં કદાચ એમ કીધું અમારે અમને હાથવું માતા પિતાની સેવા કરજે, પણ આ વાવની ધરતીની રાજપૂતાણી એમ નથી કીધું, પણ શું કીધું છે? એજી રામમાં ઘોડા રાખવા રે તારે તો ભાલા તલવાર, એજી રામમાં ઘોડા રાખવા રે તારે તો ભાલા તલવાર રે બેટા તો ભાલા તલવાર. જે યુદ્ધના મેદાનમાં નગારા વાગશે એની સામે દોડીએ માનરા હાકરેથી બાગ છોડ્યા બોલી જા બડામાંથી હાથ બાગ દે દીધું છે કેદમ તાળામાં છોટા પેના જાણે જુદા જબાન કે દજામી વાલા તાક દે જાલા ભાલા દે ગોવાલા આમના ભાલા દે ભાલા બલે ગાલ મે તકે માન વાલા નગારા કલબુ જાના ઉડાના માં હેબાદના નોર ભાડે ભાડે તાળી બંદૂકાળી. હવે યુદ્ધ જામશે ને તેદી રામમાં ઘોડાઈ રાખવા રે બેટા તારે તો ભાલા તલવાર રે તારે તો ભાલા તલવાર. કારણ એ સાચા શણગાર સુરાના આ છે રંગરાજ ગોતીના, એ સાચા શણગાર સુરાના આ છે રંગરાજ ગોતીના. સાહેબ દુનિયાના પટમાં કદાચ સૌરાષ્ટ્રની ધરતીના ઇતિહાસો અમે બહુ સાંભળ્યા અને રાજી થઈએ છીએ, પણ એક અમારી ધરતીનો કવિરાજ દુહો છે કે ધર્મના ધીંગાણે અમ જેના ઘટ ઘટ ગરજે ભાવ. મારી ધરતી કેવી છે? ધર્મના ધીંગાણે અને જેના ઘટ ઘટ ગરજે ભાવ. આ તો સગી બેન સોરઠ તમારી સોરઠ તળી અમારી વળી ભોમકા વાવ. વાહ વાહ ગરજે ભાવ સગી બેન સોરઠ તળી વળી ભોમકા વાવ, વળી ભોમકા વાવ. એ વાવની ધરતીની પૂર્વ દિશાએ નજર કરો તો કેરાજી સોલંકી અને ધારણની દોઢ નામના જે મહાન પુરુષો થઈ ગયા કે વાવનું રક્ષણ કર્યું. આજ પણ તમે ગમે સ્ટેટમાં વેચો, ગમે સ્ટેટને ગઢ હોય છે, ગઢ કે જે રાજાશાહીમાં ગઢ હોય તો દુશ્મનો આક્રમણ ન કરી શકે. અરે મેવાડ જેવાને જો ગઢ હોય પણ અમારી વાવની ધરતીમાં ગઢ નથી, એમ તેથી ગઢ બનાવવાની વાવ બનાવવાની વાત કરીને તેથી કચારીમાંથી બધા રાજપૂતો ઉઠી નીકળી ગયા. અરે બાપા તમને શું થયું? તેથી વાવના રાજપૂતોએ કીધું હતું કે અમારા માથા છે કે વાવની ધરતીનો ગઢ છે. ઇતિહાસને કોઈ રજૂ નહીં કરે ને તો દુનિયાને એમ થશે ઉત્તર ગુજરાતમાં તો ભલામણ કાંઈ નથી, જાનોડી છે, બીજું કાંઈ જાનોડી નથી. અમારી ધરતીમાં ઇતિહાસ બયા છે. દાદ કહે છે કે શબ્દ એક શોધોન સંહિતા નીકળે, ગોજા ખોદોન સરિતા નીકળે. આ કવિતા તમે સાંભળી હોય પણ એકદમ નવી કવિતા કે પગલા એવા કોણ મુકતું આવે, આ ગગન આપણું જેની પાછળ ઝૂકતું આવે, અને સુર એવા કોણ જેની કેવું છે આ રસ્તે કે હરજીએ પાછળ પાછળ દોડતું આવે. પગલાની છાપું છે કોની કે મારે તમારે આ દુનિયામાં રાડું પાડી પાડી કેવું કે પડે છે. ભાઈએ કીધું કે હમીરજી ગોહિલ સોમનાથ માટે કામ આવી ગયા, દેવાય બોદર રાણા વંશ માટે ફેટેનો દીકરો કામ આવી ગયો, કદાચ કાલુ મકરાણી છે બારવટિયા માટે વખાય છે. અરે જોગા ખુમારને યાદ કરો, હેજી છે ને નાડ્યું મારે વાલી જોગાને નાવલી કોડલા છેના કાળજા કેરી કોર રે રે. આખું નથી ગાવ, આખું નથી ગાવ પણ બધાય વખણાતા છે. પણ આ પગલા છે કોના મારે તમારે દુનિયામાં એને યાદ કરવા પડે છે કે આ પગલા છે જગદીશજી ગોહિલના છે, આ પગલા એના છે કે આ દુનિયામાં યાદ કરવા પડે છે. છેલ્લી કડી આપણે એવી છે કે જીર્ણ વસ્ત્ર જેવું દાગ કે હોય જેવું મખમલી જીગર. એક તો અતલસનું કાપડ હોય, અમુક કાપડ એવા હોય કે તમે એને ગમે એટલી વાર ધોવો ને તો એનો કલર મૂકે નહીં. અમુક કાપડ ભણતા દીકરા એવો એક વાર તમે પાણી ડબોયું નથી, કલર મૂક્યો નથી, પણ જેના કલર મૂકે ને હું દુનિયામાં ઇતિહાસ નથી દેતા, ફાટે પણ ફીટે નહીં, પડે પટોળે પણ ફીટે નહીં, એનો કલર ન મૂકે. જીર્ણ વસ્ત્ર જેવું દાગ કે હોય જેનું મખમલી જીગર અને હાથો હાથો તૂટતો આવે. પગલા એવા કોણ મૂકતું આવે, ગગન આપણું જેની પાછળ ઝૂકતું આવે. પગલા છે કોના? લગધી મૂળ વાત ઉતરાવો એ લગધીજી ગોહિલની માએ કીધી બેટા યુદ્ધમાં તૈયાર થઈ જાય. અને આજ પણ વાવની ધરતી એમાં 2 કિલોમીટર આગળ ધોળી ધજા ભડાકા મારે છે. દુનિયાને મારે એમ કેવું છે આજ કદાચ રાષ્ટ્રમાં કૌભાંડ થતો હોય, હું અહીંથી રાજપૂતની વાત કરું અને પટેલનો દીકરો અદબવાળી બેહી જાય, દલિતનો
દીકરો અદુપાર કહી દે કે અમારે બાપા કાંઈ નહીં, હું સરદાર પટેલની વાત કરું, રાજપૂત એમ કે અમારે કાંઈ નહીં, આવું રાખશો ત્યાં સુધી હિન્દુ કહેવાને તમે લાયક નથી. રાણાને યાદ કરો ને તો 18 કરોડને એમ ખાવું એવું હિન્દુનો દીકરો હતો સાહેબ. એ તો એક ખોડીએ જન્મ લીધો તો, બાકી સરદાર વલ્લભભાઈ પટેલ છે આખી ઇતિહાસ આખા દેશની છે, બાકી કોઈ એક કોમનો માણસ નથી હોતો સાહેબ. મજબૂત મનનો માનવી આખા વિશ્વમાં વખણાય છે, સરદાર વલ્લભભાઈ થી બોલે અંગ્રેજો અપનાય છે. અને બાપુ સીધો ટકે સોમનાથનો જો જબર જેટલો ધાર છે, એથી તિરંગા રાજતુને 15,000 વાર છે, 15,000 વાર છે. પણ એ મૂળ વાત ઉપર કરું કે બેટા જોજે કામ આવી જાય યુદ્ધના મેદાનમાં, એ 2 કિલોમીટર આગળનું મંદિર છે, પણ દુનિયાને રૂપાલો જોઈને બ્યુટીફુલ ફેસ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. Beautiful face is not important. Beautiful heart is most important. સુંદર ચહેરાને દુનિયા યાદ ન કરે, ચોખા હૃદયવાળાને દુનિયા યાદ કરતી હોય છે સાહેબ. રૂપાળો જોઈ નથી યાદ કરતી, પણ જેની વાર ચડી ગામના પાદરમાં અને ઢોલની માથે દાંડી સંભળાણી, એ જી વાર ચડી મારા ગામની માથે અને જેની ભૂંગી આવા ગયા બોલે આ જોડાજી ખેલાણા દીદી અમે આઈ ખોડાણા. અમે એમને ભાઈ આ પથ્થર નથી પાળીઓ છે, અને તેથી કવિ દાદે લખવું પડ્યું હોય છે કે પાળો નથી આ પાળીઓ છે. પણ લગધીરજી કોઈ દાવત સરનું દલકટક આવે અને આઈથી બરોબર દોટ મૂકે ઘોડાની માથે સવાર થઈ, પણ પાગા નાખ દાર કબ કભી થાકા થાકા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મુગાણા હિકાદી હર તોપ કા કાણે કા લાગા ભાગા હાથ જાય તતો રીજા લાગા બરાબર નાજા હારા હા બેરાજ દેતી રૂપ જુમ ઠુમા ઠુમા દારી કેળા જબ જતા દેવતા સાસના કોની કોડા કા કોઈ સમ કે સે કોડા બાર રાજા દેવતા તો ખબર વેરી નામા ફૂલ વેરી નાકે ડાબા હેરી 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 હાથે ઘોડાની માથે સવાર થઈ નીકળે. સમયની મર્યાદામાં ટૂંકામાં વાત કરું છું, વાત તો બહુ જબરી છે, આપણે ઇતિહાસમાં બોલવા જાઉં પણ આવજો મુક્તિ વાવની ધરતીમાં. હું તમને કહીશ કે વાવના ઇતિહાસ કેવા છે, દુનિયાના પટનને યાદ કરવા પડે. અને તેથી નીકળ્યા અને યુદ્ધના મેદાનમાં લડ્યા, પણ એટલું નહીં, આ વાવની ધરતી ત્યાંથી મારું ગામ સારા સરહદ માથે સરહદના ઇલાકામાં જ્યાં બોર્ડર સાથે રહેવાવાળો માણસ ત્યાં 15 કિલોમીટરનો ગાળો છે અને 15 કિલોમીટર ઉપર લડ્યા. પણ સમની બેટ કહેવાય છે, ગમનસાન યુદ્ધ જાયનું હઈ કટંદ ભાઈ હોમ 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 પેટ ભલડ્યો ભાઈ કટંદ કર લડ્યો બહુ પસંદ છે. વાહ જોડાજી વાહ. રોમ રોમ લગે નતો આમ હઈ કટંદ હાથ કટાઈ ગયો પગ મંડ્યા નતો હઈ કટંદ ભાઈ હોમ 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 પેટ કટંદ્યો ભાઈ કટંદ કર લડ્યો કર કટંદ ધન લડ્યો માથું તૂટી ગયું ને, જેની માથું મસ્તક ધામીને મસ્તક જુદું થયું, તેથી ધોળ મંડ્યું લડવા ઠોઠે ઠોઠ દીધા નાળ ખડકે રગત વહેતી ખા બેટા દે બધા બેઠો તો મોકળો હરવા. એ ધોળ મંડ્યું લડવા અને ધળ ધીંગાણામાં ઉતર્યું અને દુશ્મનોનો દાવ વાળ્યો અને ગાયોને પાછી લઈ આવ્યા અને આજ પણ ગાયોનું રક્ષણ કર્યું. એટલા માટે દુનિયામાં એનું મંદિર છે સાહેબ. એટલી વાત નથી પણ સમય વધારે થઈ ગયો, શોર્ટમાં વાત કરો કે સાહેબ દુનિયાના ઇતિહાસ નજર કરી લો. ઘીથી તો દીવા થાય, તેલથી દીવા થાય, વધારે સતત દૂધથી દીવા થઈ જાય, પણ લોહીથી દીવા થાય કોઈ વર્લ્ડમાં નો સાંભળ્યું પણ દુનિયાને મારે એવું કેવું છે કે આવો બનાસકાંઠાની ધરતીમાં અને વાવમાં આવી નજર કરો, સાંભળજો પછી તાળી પાડજો. વાવમાં આવી નજર કરજો. આ લગધીરજી કોઈ યુદ્ધમાં કામ આવી ગયા, એના મિત્રને સપનામાં આવીને એટલું કીધું ભાઈબંધ તમારો બહેરુબંધ છે, પણ દુનિયાને ઓળખવું હોય ને કે લગધીરજી કોઈ શું કરી શકે કે જા સમરીના પેટમાં ત્યાંથી હાથ લઈને આવ્યો અને મારી સમાધિ આપી દીધી, દુનિયાના દુઃખ ભાગી. તેના મિત્રના મનમાં એમ થયું કે મારો ભાઈબંધ તો કે છે પણ હજારો હાથ છે, દુશ્મનના હાથ મળ્યા છે, એમાં રાજપૂતોના હાથ મળ્યા છે, હવે આપણો હાથ મારે કઈ રીતે રોકવો. અને તેથી લગધીરજી ગોહિલે કીધું તો જા સમરીના પેટમાં લોહીથી રંગાયેલો હાથ પડ્યો ને આમ કપાઈ ગયેલો, એની પાસે આંગળીનું જોતું પ્રગટ્યું વાંધે લગધીરજી ગોહિલ એજી લખોજી કે યાર રખતે ક્યાં તો એની આંગળીયું માંથી પ્રગટે આ જોયા એના પર જા જગતે જયકારા થાય વાત મે સુની રે અમારી વાવેજી ના વીર છે ઓમકારે વાવેજી ના વીર છે વંકમ આવું કઈક સાહિત્ય વાતો જો કહીએ તો દુનિયામાં એવા ઇતિહાસ છે, લાખોની લાખો
મૂકવી પડે પણ તમે મને સાંભળ્યો એટલે તો છોટા શ્રાવણસિંહના ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય માતાજી.